નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7ના છેલ્લા લેક્ચરમાં આપણે વાસ્તવિક પાવર અને પાવર ફેક્ટર સુધી જોઈ ગયા હતા. આજે વાસ્તવિક પાવરનું સૂત્ર લઈ જુદા જુદા કિસ્સા માટે, એટલે કે માત્ર એલ હોય, માત્ર સી હોય, માત્ર આર હોય અને LCR ત્રણે ત્રણ હાજર હોય એ પરિસ્થિતિમાં વાસ્તવિક પાવર શું થાય અને પાવર ફેક્ટર શું થાય, આ બંને વસ્તુ આપણે જોવાની છે. હવે આ ત્યારે જ તમને આવડશે કે જ્યારે વાસ્તવિક પાવર ચાર કિસ્સામાં શું થાય એ તમને ધ્યાન ઉપર હોય તો, પ્લસ પ્રવાહ અને વોલ્ટેજના સૂત્ર પણ ખ્યાલ હોવું જોઈએ. તો સ્ટાર્ટ કરીએ છીએ. માત્ર બધી જ વસ્તુઓ સાથે લઈ લઈએ. માત્ર આર, માત્ર એલ, માત્ર સી અને LCR. હવે જોઈએ કે માત્ર એલ હોય, માત્ર આર હોય, એલ હોય, માત્ર સી હોય ને LCR. તો પ્રથમ તો આપણને પાવર ફેક્ટરનું સૂત્ર જે વાસ્તવિક પાવરની અંદર આવે છે ખ્યાલ હોવો જોઈએ. તો LCR AC શ્રેણી પરિપથ માટે વાસ્તવિક પાવર P ઇઝ ઇક્વલ ટુ, જે એક આવર્તકાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય છે, P ઇઝ ઇક્વલ ટુ IRMS VRMS ઇન્ટુ cos phi. આપણને ખ્યાલ છે કે IRMS માટે કેપિટલ I મૂકીએ છીએ, VRMS માટે કેપિટલ V મૂકીએ છીએ અને cos phi. હજી પણ બુકમાં દર્શાવ્યું છે એ પ્રમાણે લેવું હોય તો I ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ R, સોરી V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. સૂત્ર પરથી અહીંયા માત્ર પરિપથની અંદર અવરોધ હોય ત્યારે ઓહ્મના નિયમ પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ IR બને છે, પણ આપણે LCR AC શ્રેણી પરિપથ લઈએ છીએ અને એમાં અવરોધનું કામ ઇમ્પિડન્સ કરે છે, એટલે અહીંયા LCR AC શ્રેણી પરિપથમાં V ઇઝ ઇક્વલ ટુ IRના સ્થાને આપણે શું લઈ શકીએ, IZ. આ કિંમત આની અંદર મૂકીએ તો V બરાબર IZ મૂકતા શું બનશે સૂત્ર, I² ઇન્ટુ Z cos phi, જ્યાં V બરાબર શું લીધું, IZ. હવે અહીંયા જોઈએ I² Z અને cos phi, આ સૂત્ર પર ફોકસ કરીએ. IV cos phi. અહીંયા પાવરનું સૂત્ર છે એ કળા ઉપર આધાર રાખે છે, એટલે કે કળા તફાવત. આપણને દરેક કિસ્સામાં કળા તફાવત શું થાય એ યાદ છે, પ્લસ એના વોલ્ટેજના સૂત્રો, પ્રવાહના સૂત્રો એ પણ ખ્યાલ છે. એટલે અહીંયા જ્યારે પણ આપણે પાવર ફેક્ટર, વાસ્તવિક પાવર બંને કાઉન્ટ કરીએ છીએ ત્યારે માત્ર એલ હોય તો એલ માટે, માત્ર સી હોય તો સી માટે અને માત્ર આર હોય તો આર માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શું થાય એ આપણને ખ્યાલ હોવું જોઈએ. તમે જુઓ અહીંયા વાસ્તવિક પાવરનું જે સૂત્ર છે એ કળા ઉપર આધાર રાખે છે. કળા બદલાશે તો એને અનુરૂપ વાસ્તવિક પાવર બદલાઈ જાય છે. તો હવે એ જ વસ્તુ ધ્યાનમાં લઈએ. ચલો માત્ર આર માટે, માત્ર આર હોય ત્યારે વોલ્ટેજનું સૂત્ર V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા t. પ્રવાહનું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ, તમને ખ્યાલ જ છે, IM sin ઓમેગા t. અહીંયા ફાઈ cos phi પાવર ફેક્ટર છે અને ફાઈ એ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે. તો માત્ર આર હોય એ વખતે જોઈએ તો વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે, એટલે માત્ર આર માટે કળા તફાવત ફાઈ બરાબર શું થાય,
0 થાય. જો કળા તફાવત 0 થતો હોય તો વાસ્તવિક પાવર P ઇઝ ઇક્વલ ટુ I V cos 0 બને. તો I ઇન્ટુ V જોઈશું તો cos 0ની કિંમત 1 થાય એટલે મહત્તમ કિંમત છે. એટલે પાવર જે બને છે વાસ્તવિક પાવર અથવા એક આવર્તકાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય કેવું બને છે? મહત્તમ બને છે, મેક્સિમમ બને. આ જે પાવર છે એને આપણે પાવરના વ્યયના સંદર્ભમાં પણ વિચારીએ છીએ. એટલે આવું વિચારીશું કે પરિપથમાં માત્ર અવરોધ હોય ત્યારે પાવરનો વ્યય મહત્તમ હોય છે. તો P મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ V. કેમ મહત્તમ બન્યો? તો પાવર એ કળા ઉપર આધાર રાખે છે. પાવર ફેક્ટર cos phi જુઓ પાવર ફેક્ટર છે એટલે પાવર ફેક્ટર મીન્સ પરિબળ. તો પાવર ઉપર આ ફેક્ટર જ જવાબદાર છે. જો એની બદલાશે તો ટોટલી પાવર શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તો P મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ IV થાય છે. માત્ર L માટે તો માત્ર L માટે પણ વોલ્ટેજનું સૂત્ર તમને ખ્યાલ જ છે, Vm sin ઓમેગા t. I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. જો કળા તફાવતમાં આપણે બંનેનો તફાવત જ લઈએ છીએ એટલે ફાઈ બરાબર માઇનસ પાઈ બાય 2 નહીં દર્શાવીએ તો ચાલશે. હવે જોઈએ તો કળા તફાવત ફાઈ બરાબર પાઈ બાય 2. તો પછી વાસ્તવિક પાવર P ઇઝ ઇક્વલ ટુ એનું સૂત્ર શું છે? તો IRMS મીન્સ કેપિટલ I, VRMS મીન્સ કેપિટલ V અને cos phi. ફાઈની કિંમત મૂકી દઈએ તો IV cos પાઈ બાય 2 શું બને છે? 0. તો માત્ર L હોય એવા એસી પરિપથની અંદર પાવર વાસ્તવિક પાવર મીન્સ પાવરનો વ્યય શું થાય છે? 0. અને એ વસ્તુ અગાઉ સમજાવી દીધી છે કે માત્ર L હોય ત્યારે ઇન્ડક્ટર શું કરે છે? તો જ્યારે પ્રવાહ વધે છે ત્યારે પ્રાપ્તિસ્થાનમાંથી ઉર્જાનું શોષણ કરે છે. જ્યારે પ્રવાહ ઘટે છે ત્યારે મેળવેલી ઉર્જા ફરી પાછી પ્રાપ્તિસ્થાનને આપી દે છે. તો પાવર 0 થાય છે. આ સમયે પરિપથમાંથી જે પ્રવાહ પસાર થાય છે જુઓ અહીંયા પાવર વાસ્તવિક છે, વાસ્તવિક પાવર 0 થયો. આને આપણે કયું કહીએ છીએ? તો પાવરનો વ્યય કહીએ છીએ. પાવરનો વ્યય 0 થાય છે. તો જે પરિપથમાં પાવરનો વ્યય 0 થતો હોય એવા પરિપથમાં જે પ્રવાહ પસાર થતો હોય એ પ્રવાહને વોટલેસ પ્રવાહ કહીએ છીએ. એટલે યાદ રાખીશું માત્ર L પરિપથમાં પાવરનો વ્યય 0 છે એટલે આ પરિસ્થિતિમાં જે પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહને આપણે વોટલેસ પ્રવાહ કહીશું. ટૂંકમાં L માટે કળા તફાવત પાઈ બાય 2, પાવર વાસ્તવિક પાવર જે અહીંયા આપણે પાવરના વ્યયના સંદર્ભમાં લઈએ છીએ 0 છે. આ સમયે જે પ્રવાહ પસાર થશે એને વોટલેસ પ્રવાહ કહીશું. માત્ર C માટે તો V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા t અને I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2. તો ફરી પાછું કળા તફાવત લઈએ તો આપણે મૂલ્યમાં લેવો છે એટલે કળા તફાવત ફાઈ બરાબર પાઈ બાય 2. તો પાવરનો વ્યય અથવા વાસ્તવિક પાવર IV cos પાઈ બાય cos ફાઈ સૂત્ર પરથી IV cos પાઈ બાય 2 IV 0 બરાબર 0. તો પરિપથની અંદર એસી પરિપથમાં માત્ર કેપેસિટર હોય એ પરિસ્થિતિમાં પણ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત પાઈ બાય 2 છે. મૂલ્યમાં પાઈ બાય 2 છે એટલે વાસ્તવિક પાવર અથવા પાવરનો વ્યય શું બને છે? 0 બને છે. તો આ વસ્તુ પણ મેં તમને સમજાવી દીધી છે કે કેપેસિટરમાં શું થાય છે? કેપેસિટર જ્યારે ચાર્જ થતું હોય ત્યારે કેપેસિટર પ્રાપ્તિસ્થાનમાંથી ઉર્જાનું શોષણ કરે છે. જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે ત્યારે એ ઉર્જા કોને પાછી આપે છે? પ્રાપ્તિસ્થાનને પાછી આપે છે. એટલે પાવરનો વ્યય 0 થાય. તો આ પરિસ્થિતિમાં જે પ્રવાહ પસાર થશે એ પ્રવાહને પણ આપણે વોટલેસ પ્રવાહ કહીએ છીએ. એટલે ટૂંકમાં L અને Cમાં પાવરનો વ્યય 0 હોય એ વખતે જે પ્રવાહ પસાર થશે એ પ્રવાહને આપણે વોટલેસ પ્રવાહ કહીએ છીએ. હવે LCR ત્રણે ત્રણ સાથે લઈએ છીએ
અને 3 સાથે લઈએ ત્યારે V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી અને I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. યાદ રાખીશું કે અહીંયા XC ગ્રેટર દેન XL છે. તો બંને વચ્ચેનો જે કળા તફાવત છે કેટલો બને છે? બરાબર ફાઈ. આપણને એક સૂત્ર યાદ હોવું જોઈએ, tan phi ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL અપોન R હતું. હવે આપણે વાસ્તવિક પાવર લેવા માટે અથવા પાવરનું વ્યય સમજવા માટે સૂત્ર ધ્યાનમાં લઈએ તો P ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ V ઇન્ટુ કોસ ફાઈ થાય. તો આપણી પાસે tan phi નું સૂત્ર છે, તો કોસ ફાઈનું સૂત્ર બનાવી દઈએ. ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ, કેપેસિટરનો અસરકારક અવરોધ અને ઇમ્પિડન્સ, આને ધ્યાનમાં રાખીને એક ફેઝર બનાવ્યો હતો. અગાઉ લેક્ચરમાં સમજાવી દીધું છે, ફરી એકવાર યાદ કરવું પડશે એને. ફાઈ અહીંયા હતું R, XC માઇનસ XL અને અહીંયા ઇમ્પિડન્સ Z હતું. તો આ જે LCR AC શ્રેણી પરિપથ માટે આ અવરોધ, અસરકારક અવરોધને ધ્યાનમાં રાખીને બનાવેલો ફેઝર છે. આને ધ્યાનમાં લઈએ તો કોસ ફાઈ, જો tan phi બરાબર બની જાય છે XC અપોન XL, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા આપણે પાવર ફેક્ટરમાં કોસ આવે છે, કોસ ફાઈ, તો કોસ ફાઈ શું બનશે? તો આ ગ્રાફ ઉપરથી કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ R બાય શું થાય? Z થાય. તો IV R બાય Z. આપણને એ પણ ખ્યાલ છે કે જ્યાં Z બરાબર અંડર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. હવે અહીંયા થોડુંક સમજવું પડશે. એટલે P ઇઝ ઇક્વલ ટુ IV R બાય Z છે. તો ઝેડની કિંમત એ R કરતાં કેવી હશે? વધારે હશે. ટૂંકમાં આ ગુણોત્તરનું મૂલ્ય 1 કરતાં કેવું બને છે? ઓછું બને છે. એટલે LCRની અંદર વાસ્તવિક પાવરનો વ્યય એ માત્ર આરમાં હોય એના કરતાં કેવો બને છે? ઓછો બને છે. એટલે અહીંયા ધ્યાન રાખીએ છીએ કે સૌથી વધારે પાવરનો વ્યય માત્ર અવરોધ હોય ત્યારે, ત્યાર પછી LCR ત્રણેય સાથે હોય ત્યારે, પછી L અને C હોય ત્યારે પાવરનો વ્યય શું થાય છે? શૂન્ય. આની અંદર બીજી વસ્તુ પણ આપણે ધ્યાનમાં લેવી છે કે જો અનુનાદની પરિસ્થિતિ હોય તો અહીંયા જોઈ લઈએ. અનુનાદ માટે શું પરિસ્થિતિ થાય? તો અનુનાદ માટે આપણને ખ્યાલ છે કે XC ઇઝ ઇક્વલ ટુ XL અને XC ઇઝ ઇક્વલ ટુ XL થાય તો P ઇઝ ઇક્વલ ટુ IV. હવે ઝેડના સ્થાને શું થઈ જશે? આ બરાબર 0 બની જાય. તો Z ઇઝ ઇક્વલ ટુ R થાય અને Z ઇઝ ઇક્વલ ટુ R થાય તો R બાય R એટલે મળી જાય IV. તો 3 વસ્તુ યાદ રાખવાની થઈ. હવે LCR હોય એ વખતે પાવરનો વ્યય માત્ર R કરતાં ઓછો, પણ LCRની અંદર ફરી પાછું અનુનાદ થાય તો પાવરનો વ્યય એ માત્ર અવરોધમાં જે છે એટલો જ બને છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદની સ્થિતિમાં પાવરનો વ્યય એ કેટલો બને છે? તો માત્ર R જેટલો બને છે, માત્ર L જેટલો બને છે કે માત્ર C જેટલો બને છે? તો માત્ર R જેટલો બને છે. MCQ માટે આ વસ્તુ અગત્યની છે. સૌથી વધારે માત્ર Rમાં, 0 L અને Cમાં, LCRમાં કંઈક મળે છે પણ માત્ર R કરતાં ઓછો, LCRમાં ફરી પાછી અનુનાદ થાય તો R જેટલો જ બને છે. તો આ રીતે LCR AC શ્રેણી પરિપથમાં વાસ્તવિક પાવર અથવા તો પાવરના વ્યયના જુદા જુદા કિસ્સા ચર્ચો એ રીતે પ્રશ્ન પૂછાય તો આ સમજૂતી આપણે આપવાની થાય છે.
ત્યાર પછી નવો પોઈન્ટ છે થિયરી માટે બહુ જ અગત્યનો છે એલસી દોલનો. દોલન શબ્દ ધોરણ 11માં આપણે જોઈ ગયા છીએ. ધોરણ 11માં સ્પ્રિંગના દોલનો, સ્પ્રિંગની નીચે લટકાવેલા પદાર્થના દોલનો, સાદા લોલકના દોલનો. અહીંયા આદર્શ પરિસ્થિતિ લેવાની છે એટલે સ્પ્રિંગની નીચે લટકાવેલો પદાર્થ પણ જાણે સરળ આવર્ત ગતિ કરે છે એ રીતે વિચાર કરીને સમજીશું. એ જ રીતે સાદું લોલક પણ સરળ આવર્ત ગતિ કરે છે અને એને અનુરૂપ જે સૂત્રો પ્રાપ્ત થાય છે એ સૂત્રોને લઈ અને પછી અહીંયા આપણે સમજાવવાનું થાય છે. તો ધોરણ 11નું આ દોલનનું સાદા લોલકની સરળ આવર્ત ગતિ એનું વિકલ સમીકરણ, કયા સ્થાને એની સ્થિતિ ઉર્જા શૂન્ય થાય છે અને કયા સ્થાને ગતિ ઉર્જા શૂન્ય થાય છે, એ જ રીતે કયા સ્થાને સ્થિતિ ઉર્જા મહત્તમ થાય અને કયા સ્થાને ગતિ ઉર્જા મહત્તમ થાય, એ સાદા લોલક માટે કે સ્પ્રિંગ માટે આપણે જાણતા હોઈએ તો અહીંયા સરળતાથી સમજાવી શકાય. ટૂંકમાં આ પ્રમાણે આપણે સમજી શકીશું કે જે પ્રમાણે ધોરણ 11માં સ્પ્રિંગની નીચે લટકાવેલો પદાર્થ અથવા સાદું લોલક જે દોલન કરતું હતું એ જ દોલન અહીંયા એલસી પરિપથની અંદર વીજભાર દોલન કરે છે. બરાબર? અને એ ધ્યાનમાં લઈને આપણને વીજભારનું વિકલ સમીકરણ પ્રાપ્ત થાય છે. એના ઉપરથી વીજભારનું સૂત્ર, પ્રવાહનું સૂત્ર અને છેલ્લે એની ઉર્જા, કેપેસિટર હોય તો એમાં વીજભાર સંગ્રહ થાય એટલે એની અંદર વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા સંગ્રહાય છે. એ જ રીતે ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા સંગ્રહાય અને આ ઉર્જાઓ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થઈ અને કઈ રીતે દોલન થાય છે એ વસ્તુ આપણે સમજવાની છે. તો સૌપ્રથમ આપણે લઈએ છીએ એલસી દોલનો એટલે શું અને એલસી દોલનો માટે વીજભાર ક્યુનું વિકલ સમીકરણ મેળવવું. પ્રશ્ન: એલસી દોલન એટલે શું? એલસી દોલન માટે વીજભાર ક્યુનું વિકલ સમીકરણ મેળવો. આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો આપણે આ રીતે સમજાવી શકીએ છીએ. પહેલાં લઈ લઈએ એલસી દોલનો એટલે શું. પણ એ દોલન સમજાવવું એ પહેલાં થોડીક કેપેસિટરની વાત કરીએ તો આની અંદર શું પરિસ્થિતિ થાય છે? તો કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે. કેપેસિટરને ફૂલ ચાર્જ કર્યા પછી કેપેસિટર સાથે અવગણ્ય અવરોધ ધરાવતી ઇન્ડક્ટર જોડીએ છીએ. ઇન્ડક્ટર પણ એક ગૂંચળું છે, પણ અહીંયા જ્યારે ગૂંચળાનો ઇન્ડક્ટર તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે એના અવરોધને આપણે અવગણીએ છીએ, બહુ જ ઓછો અવરોધ હોય છે. તો ફૂલ્લી ચાર્જ કરેલા કેપેસિટરને અવગણ્ય અવરોધ ધરાવતા ઇન્ડક્ટર સાથે જોડતા જે પરિપથ બને છે એને એલસી દોલક પરિપથ કહેવાય. આ એની વ્યાખ્યા થઈ. હવે સમજીએ કે ધારો કે ફૂલ્લી ચાર્જ થયેલું આ કેપેસિટર છે જેના ઉપરનો વીજભાર ક્યુ એ મહત્તમ વીજભાર છે, ફૂલ્લી ચાર્જ થયેલું છે. હવે આ કેપેસિટરને સીધું જ આપણે ઇન્ડક્ટર સાથે ન જોડીએ પણ કોઈ વાહક તાર સાથે જોડી દઈએ તો શું થાય? તો આપણને ખ્યાલ છે કે વીજભાર તરત જ બહુ જ ઝડપથી ગતિ કરી ધન વીજભાર અહીંયા જઈ આના ઋણ વીજભારને તટસ્થ કરી દે, કાં તો ઋણ વીજભાર ગતિ કરી અને આના ધન વીજભારને તટસ્થ કરી દે. એટલે બહુ જ ઝડપથી વીજભાર ગતિ કરી અને બહુ જ ઓછા સમયમાં, ઓછી ક્ષણોમાં આનો પ્રવાહ શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો આ વસ્તુ ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા આપણે કેપેસિટર સાથે વાહક તાર જોડતા નથી પણ શું જોડીએ છીએ? ઇન્ડક્ટર જોડીએ છીએ. ઇન્ડક્ટર કેવું છે? તો અવગણ્ય અવરોધવાળું. હવે ઇન્ડક્ટર જોડીએ ત્યારે ચેપ્ટર 6ના કન્સેપ્ટના આધારે ઇન્ડક્ટર કેવી રીતે વર્તે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો લઈએ છીએ ફૂલ્લી ચાર્જ કરેલા કેપેસિટર સાથે અવગણ્ય અવરોધ ધરાવતું ઇન્ડક્ટર. એના પરનો ફૂલ્લી ચાર્જ ક્યુએમ છે. હવે સાંભળીએ કે ધારો કે અહીંયા આગળ કળ જોડી છે, ટી બરાબર 0 સમયે કળ ઓપન છે એટલે કેપેસિટર પરનો વીજભાર ક્યુએમ મહત્તમ છે અને ઇન્ડક્ટરમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં. પણ જેવીને કળ આપણે બંધ કરીએ છીએ કે તરત જ આ વીજભાર
ગતિ કરી અને પ્રવાહનું નિર્માણ કરે છે. હવે ઇન્ડક્ટર કેવો ગુણ ધરાવે છે? તો ઇન્ડક્ટરમાં બેક EMF ઉત્પન્ન થાય છે, એટલે પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. જોઈશું, કેપેસિટર છે, એના ઉપર ધન વીજભાર છે. આ ધન વીજભારને ઇન્ડક્ટર મળતા અહીંયા કળ બંધ કરી દીધી છે, એટલે હવે કળ બંધ કરી દઈએ. ચલો અહીંયા દર્શાવી દઈએ. કળ બંધ કરી ત્યારે શું થશે? કેપેસિટરને જે વીજભાર છે એ વીજભાર ગતિ કરી પ્રવાહનું નિર્માણ કરે છે. પણ ઇન્ડક્ટરનું કામ શું છે? તો એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, બેક EMF ઉત્પન્ન કરે છે. એટલે ઇન્ડક્ટરની અંદર બીજો એક સૂક્ષ્મ પ્રવાહ ઉત્પન્ન થશે, જે આ પ્રવાહનો વિરોધ કરે છે. ટૂંકમાં મેં અગાઉ જે તમને સમજાવ્યું કે કેપેસિટરને વાહક તાર સાથે જોડીએ ત્યારે શું પરિસ્થિતિ થતી હતી? કે ઝડપથી વીજભાર ગતિ કરી અને મહત્તમ પ્રવાહ પસાર થઈ અને ઝડપથી I બરાબર શું થઈ જતું હતું? 0. આપણે શોર્ટ સર્કિટ કહીએ છીએ. પ્રવાહ શૂન્ય થઈ જતો હતો. પણ ઇન્ડક્ટર એવું થવા નથી દેતું. ઇન્ડક્ટર શું કરે છે? ધીમે ધીમે પ્રવાહને પસાર થવા દે છે. પ્રવાહ આવે છે, ઇન્ડક્ટર એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, એટલે કે વિરુદ્ધ દિશામાં પ્રવાહ ઉત્પન્ન કરે છે અને આ પ્રવાહમાં ઘટાડો થાય છે. ધીમે 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 પ્રવાહ ઘટે છે. સાંભળીએ, બેક EMF ઉત્પન્ન થયું એટલે આ જે છે ઇન્ડક્ટરનો આ છેડો પ્લસ અને આ છેડો માઇનસ તરીકે વર્તતો હશે. આપણને ખ્યાલ છે કે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અથવા વિસ્થિતિમાનનો તફાવત VL = L di/dt છે. તે જ રીતે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત VC = Q/C છે. આ છઠ્ઠા ચેપ્ટરના આધારે છે. આ બીજા ચેપ્ટરના આધારે આપણે સમજી શકીએ છીએ. હવે અહીંયા આપણે શું કરવાનું છે? તો વીજભારનું વિકલ સમીકરણ મેળવવા જઈ રહ્યા છીએ. તો જોઈએ, આ પરિસ્થિતિમાં પહેલાં તો એની બધી પરિસ્થિતિ આપણે લખી દઈએ કે t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વીજભાર જે મહત્તમ છે, કેટલો છે? QM. અને એ સમયે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ કેવો હતો? 0. તો ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર 0 થાય. ટી સમયની વાત કરીએ. ટી સમયે શું પરિસ્થિતિ થાય છે? તો ટી સમયે જોઈએ તો ઇન્ડક્ટરમાં કેપેસિટર પરનો વીજભાર અહીંથી વીજભાર ગતિ કરે છે, એટલે ધીમે ધીમે કેપેસિટરની પ્લેટ પર ધન વીજભાર ઘટે છે, સામે ઋણ ઘટવાનું. એટલે જેમ જેમ પ્રવાહ પસાર થશે એમ કેપેસિટર પરનો વીજભાર ઘટે છે, એટલે એ વીજભાર QMમાંથી શું બને છે? Q બને છે. અને ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ I બને. ટી સમયે કેપેસિટર પરનો વીજભાર Q અને ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ I છે. તથા પ્રવાહના ફેરફારનો દર કેટલો બને છે? di/dt. આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે આ જે પરિપથ બને છે એ પરિપથને, એ બંધ ગાળાને, એ લૂપને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. ધારો કે આ દિશામાં આપણે જવું છે, આ રીતે બંધ ગાળો લઈએ તો શું પરિસ્થિતિ થાય? તો આ દિશામાં આપણે ચાલીએ છીએ. આને હું A કહું, B કહું, C કહું, D કહું ને A. તો A B C D એ લૂપ માટે A B C D એ લૂપ માટે કિર્ચોફ સેકન્ડ લો ચેપ્ટર 3માં આપણે જોઈ ગયા છીએ. તો કિર્ચોફ સેકન્ડ લો પ્રમાણે શું થાય?
તો એ થી બી ઉપર જઈએ છીએ ત્યારે કેપેસિટરના વીજ સ્થિતિમાનમાં શું થાય છે? વધારો થાય છે. એટલે અહીંયા શું લખવું પડશે મારે? વીસી પ્લસ લખવું પડશે. ઇન્ડક્ટર માટે જોઈએ તો ઇન્ડક્ટર માટે સી થી ડી તરફ જઈએ છીએ ત્યારે વીજ સ્થિતિમાનમાં શું થાય છે? ઘટાડો. એટલે ઇન્ડક્ટર માટે શું લખીશું? માઇનસ એલ ડીઆઈ બાય ડીટી બરાબર શું થાય? 0. તમે જુઓ અહીંયા તો બહારથી આપણે એકવાર કેપેસિટરને ચાર્જ કરીને મૂકી દઈએ છીએ, બહારથી બેટરી જોડવાની જરૂર પડતી નથી. ક્યુ બાય સી માઇનસ એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. માટે હવે આપણે વીજભાર ક્યુનું વિકલ સમીકરણ મેળવવું છે. તો અહીંયા વીજભાર છે, અહીંથી પ્રવાહ છે, તો પ્રવાહને દૂર કરી વીજભાર લાવીશું. આપણને ખ્યાલ છે કે વીજ પ્રવાહના ફેરફારનો દર ડીઆઈ બાય ડીટી છે, પણ અહીંયા પ્રવાહ ઉપરથી વીજભાર ઉપર જવું હોય તો આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી સૂત્ર પ્રમાણે અહીંયા પ્રવાહ અચળ છે નહીં, એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી કહીશું. પણ બીજી વસ્તુ એ ધ્યાનમાં લેવી પડશે કે અહીં આઈ બરાબર ડીક્યુ બાય ડીટી, સ્થાયી પ્રવાહ હોય તો ક્યુ બાય ટી લખીએ, પણ અહીંયા પ્રવાહ સ્થાયી છે નહીં, એટલે આઈ બરાબર શું લખીશું? ડીક્યુ બાય ડીટી. હજી જોઈશું કે સમય સાથે વીજભાર ઘટે છે, એટલે આઈ બરાબર ડીક્યુ બાય ડીટી નહીં પણ માઇનસ ડીક્યુ બાય ડીટી બનશે. જુઓ, આઈ બરાબર ડીક્યુ બાય ડીટી, પણ જેમ જેમ વીજભાર ગતિ કરે છે એમ પ્રવાહનું નિર્માણ થાય છે, એટલે પ્રવાહ એ વીજભારનો સમય સાથેનો ઘટાડો સૂચવે છે. એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીક્યુ બાય ડી. આ વસ્તુ આની અંદર મૂકી દઈએ તો સમીકરણ શું બનશે? માટે ક્યુ બાય સી માઇનસ એલ ડી બાય ડીટી, અહીંયા લખીશું માઇનસ ડીક્યુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. માટે ક્યુ બાય સી પ્લસ એલ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. માટે ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર, જો એલ વડે ભાગી દઈએ, ક્યુ બાય એલસી ઇઝ ઇક્વલ ટુ 0. તો આ એલસી દોલન પરિપથ માટે વીજભાર ક્યુનું વિકલ સમીકરણ છે. એલસી દોલનો એટલે શું અને એલસી દોલનો માટે વીજભાર ક્યુનું વિકલ સમીકરણ મેળવવું, તો અહીંયા સુધી આપણે સમજાવવાનું થાય છે. આ કન્ડિશન આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી બીજો પ્રશ્ન બની શકે કે અહીંયા વીજભારનું વિકલ સમીકરણ મેળવ્યું તો વિકલ સમીકરણનો ઉકેલ લેવો પડે. ઉકેલ લેવા માટે આપણે ધોરણ 11માં દોલનો પાઠનો સપોર્ટ લેવો પડશે કે મિકેનિક્સની અંદર જે પરિસ્થિતિ થાય છે એ અહીંયા ઇલેક્ટ્રોનિક્સમાં થાય. તો નવો પ્રશ્ન બને છે કે એલસી દોલનો માટે વીજભારનું વિકલ સમીકરણ લખી તેનો ઉકેલ મેળવો. તો જુઓ, અહીંયા વીજભારનું વિકલ સમીકરણ આપણને યાદ હોવું જોઈએ, જે અગાઉ થિયરીમાં આપણે જોઈ ગયા. વીજભારનું વિકલ સમીકરણ શું હતું? તો ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ 1/LC ઉપર ક્યુ લઈ લઈશું ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ એ દોલનોની અંદર સરળ આવર્ત ગતિ કરતા પદાર્થના વિકલ સમીકરણ, હવે મિકેનિક્સમાં જઈએ છીએ
તો આ જે સમીકરણ છે આ સમીકરણની કમ્પેરિઝન આપણે યંત્રશાસ્ત્રનું જે સરળ આવર્ત ગતિનું સમીકરણ છે એની સાથે કરીએ છીએ. આ સમીકરણ એ સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું વિકલ સમીકરણ d²x બાય dt² પ્લસ ω02x બરાબર 0 સાથે કરતા જોઈએ તો અહીંયા વીજભાર q છે ત્યાં સરળ આવર્ત ગતિની અંદર સ્થાનાંતર x છે, સ્થાન x છે. અહીંયા જ્યાં આગળ 1/LC છે ત્યાં અહીંયા ω02 છે. હવે આ સમીકરણ એ સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું વિકલ સમીકરણ છે. અહીંયા એ ધ્યાનમાં રાખવાનું છે કે જો પદાર્થ સમક્ષિતિજ સમતલમાં ગતિ કરતો હશે તો વિકલ સમીકરણ આ બને છે d²x બાય dt² પ્લસ ω02 x બરાબર 0. પણ જો પદાર્થ શિરોલંબ સમતલમાં ગતિ કરતો હોય તો xના સ્થાને શું આવે? y. એટલે અહીંયા આપણને કન્ફ્યુઝન થવું ન જોઈએ કે x શા માટે લખાયા અને y શા માટે ન લખ્યા. તો આપણે x અક્ષની ગતિ સમક્ષિતિજ સમતલમાં ગતિને ધ્યાનમાં રાખીએ છીએ. ધારો કે સાદા લોલકની સ્થિતિને ધ્યાનમાં રાખીએ છીએ. એ જ વસ્તુ સ્પ્રિંગ માટે વિચારીએ તો અહીંયા y બની જાય. અહીંયા ω0 કેટલા છે એ પણ આપણને ખબર છે કે ω0 બરાબર √k/m, જે ધોરણ 11માં આપણે ભણી ગયા છીએ. હવે ત્યાં આગળ આપણે આનો ઉકેલ મેળવેલો હતો અને આનો ઉકેલ હતો x = a cos ω0t + phi. તો સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ d²x બાય dt² પ્લસ ω0x બરાબર 0નું ઉકેલ x બરાબર a cos ω0t + phi હતું. તો જો આ સમીકરણ આની સાથે સામ્યતા ધરાવતું એટલે કે આ સમીકરણને આની સાથે આપણે સરખાવી શકતા હોઈએ તો આનું જે ઉકેલનું સમીકરણ છે એના ઉપરથી વીજભાર માટેનું પણ ઉકેલનું સમીકરણ લખી શકાય. બદલવાનું છે શું કે જ્યાં અહીંયા સ્થાન આવે છે x ત્યાં આપણે વીજભાર મૂકવાનું છે. એ શું છે? મહત્તમ સ્થાનાંતર છે અને મહત્તમ સ્થાનાંતર એટલે કંપ વિસ્તાર. તો અહીંયા આગળ યંત્રશાસ્ત્રમાં મહત્તમ સ્થાનાંતર જ્યાં કંપ વિસ્તાર આવે છે ત્યાં અહીંયા આપણે મહત્તમ વીજભાર લઈશું એટલે એના સ્થાને શું લખીશું? qm લખીશું. ω0t + phi એ તો સમાન છે. તો આ સમીકરણ ઉપરથી વીજભાર માટે ઉકેલ q = qm cos ω0t + phi લખી શકાય. આપણને બીજો પણ ખ્યાલ છે કે જો આ સમીકરણ એનો ઉકેલ હોય તો પ્રારંભિક પરિસ્થિતિને ધ્યાનમાં રહી આમાં આપણે એક જ કામ કરવાનું છે કે qm અને phi એ ઉકેલના અચળાંકો છે અને qm અને phi ઉકેલના અચળાંકો હોય તો આપણે qm અને phi બંને શોધી લઈએ. તો qm અને phi શોધવા માટે શરૂઆતમાં આગળની થિયરીમાં જે t બરાબર 0 સમયની પરિસ્થિતિ, પ્રારંભિક સ્થિતિ અને t બરાબર t સમયની ઇન્ડક્ટરની અને કેપેસિટરની સ્થિતિ શું હતી કે ઇન્ડક્ટરમાં કેટલો પ્રવાહ પસાર થતો હતો અને કેપેસિટરમાં કેટલો વીજભાર હતો એ ધ્યાનમાં આપણે લેવું પડે. qm અને phi શોધવા છે તો આના માટે આપણે t બરાબર 0 સમયની સ્થિતિ ધ્યાનમાં લઈએ. તો એ શું છે? પણ t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વીજભાર q બરાબર કેટલો હતો? qm હતો. તો t બરાબર 0 સમયે આ સમીકરણની અંદર હું q બરાબર qm મૂકું તો શું થાય? તો q = હવે qના સ્થાને મારે શું મૂકવું પડશે? qm = qm cos t0 છે એટલે શું લખાશે? cos phi. અને cos phi = qm એટલે શું આવી જાય? 1. માટે phi બરાબર કેટલા બનશે? 0.
માટે Q બરાબર QM cos ઓમેગા 0t ફાઈની કિંમત મૂકી દઈએ તો શું થઈ જાય 0 માટે Q ઇઝ ઇક્વલ ટુ QM cos ઓમેગા 0t આપણને પ્રાપ્ત થયું. હવે શું કરવું છે તો આપણે વીજ પ્રવાહનું સૂત્ર મેળવવું છે. વીજભારનું સૂત્ર મળી ગયું. પ્રવાહનું સૂત્ર મેળવવું હોય તો પણ I ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે તો I ઇઝ ઇક્વલ ટુ માઇનસ dq બાય dt. તો પછી I બરાબર માઇનસ ડી બાય ડીટી અને અહીંયા ક્યુની કિંમત મૂકી દઈએ માઇનસ QM cos ઓમેગા 0t બને. -12 છે એટલે અંદર લઈશું નહીં. જોઈ લઈએ -12 છે. Q બરાબર કેટલા છે તો QM cos ઓમેગા 0t. આ પદનું tની સાપેક્ષ વિકલન કરીએ તો QM અચળ છે. 12 લઈશું -12 રાખીએ છીએ. QM અચળ છે. cos ઓમેગા t નું વિકલન શું થાય તો માઇનસ સાઇન ઓમેગા 0t અને ફરી પાછું ઓમેગા 0t નું વિકલન શું થાય ઓમેગા 0. જો માઇનસ માઇનસ પ્લસ બનાવી દઈએ તો QM ઓમેગા 0 સાઇન ઓમેગા 0t. તો Q ઇઝ ઇક્વલ ટુ QM cos ઓમેગા 0t એ સમય આવે છે એટલે t સમયે વીજભારનું સૂત્ર છે. એ જ રીતે I ઇઝ ઇક્વલ ટુ QM ઓમેગા 0. QM ઓમેગા 0 ને અગાઉ આપણે શોધી લીધેલા છે. એને શું લખી શકીએ છીએ IM. તો I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા 0t. તો t સમયે વીજભારનું સમીકરણ Q બરાબર QM cos ઓમેગા 0t અને પ્રવાહનું સમીકરણ I બરાબર IM સાઇન ઓમેગા 0t થાય. તો અહીંયા આપણે પ્રશ્ન પૂર્ણ થાય છે. LC દોલનોનું વિકલ સમીકરણ લઈ લીધું. એ વિકલ સમીકરણનો ઉકેલ સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે વિકલ સમીકરણ સાથે કમ્પેરિઝન કરી એનો જે ઉકેલ હતો એના ઉપરથી આપણે આનું ઉકેલ લઈ ત્યાર પછી એમાં ફાઈની કિંમત પ્રારંભિક કન્ડિશન ધ્યાનમાં લઈ ફાઈની કિંમત લીધી. ફાઈની કિંમત આપણને જે મળે છે એ સમીકરણમાં મૂકી દઈએ છીએ. તો હવે વીજભારનું જે સમીકરણ મળે છે એ સમય પર આધારિત છે એટલે એ જે સમીકરણ હશે એ t સમયે વીજભારનું સમીકરણ બનશે. હવે શું કરવું છે તો વીજભાર ઉપરથી પ્રવાહનું મેળવવું છે. તો વીજભાર ઉપરથી પ્રવાહ ઉપર જવું હોય તો આપણે જાણીએ છીએ કે I ઇઝ ઇક્વલ ટુ માઇનસ dq બાય dt છે. તો આનું વિકલન કરતાં આપણને I બરાબર QM ઓમેગા 0 સાઇન ઓમેગા 0t પ્રાપ્ત થાય છે. QM ઓમેગા 0 એટલે વીજ પ્રવાહનું મહત્તમ મૂલ્ય IM. તો I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા 0t થાય. ટૂંકમાં આપણને આના આધારે t સમયે વીજભારનું સમીકરણ Q ઇઝ ઇક્વલ ટુ QM cos ઓમેગા 0t પ્રાપ્ત થયું અને પ્રવાહનું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા 0t પ્રાપ્ત થાય છે. હવે આપણે શું સમજાવવું છે તો દોલનો કઈ રીતે થાય છે. આમાં એકચ્યુઅલી ઉર્જા ટ્રાન્સફર થતી હોય છે તો એ દોલનો કેવી રીતે થાય છે એ સમજાવવું છે. તો ત્યાર પછી નવો પ્રશ્ન બને